દ્વારકા ખાતે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। વિગતો દ્વારકાથી પ્રકાશમાં આવી છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। તો આ સાથે જ વિગતો મળી છે, રોડ ઉપરના દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખીને દબાણ દૂર કરવામાં આવ્યા છે। આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। તો નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે દ્વારકા ખાતે। તો માહિતી મળી છે દ્વારકાથી, જ્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ દબાણ હટાવવામાં આવ્યા છે, ત્યારે રોડ ઉપર રહેલા દબાણને હટાવવાની કામગીરી કરાઈ છે। આ સાથે જ કામગીરી દરમિયાન ચીફ ઓફિસર અને પોલીસને પણ સાથે રાખવામાં આવ્યા અને આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। તો દ્વારકાથી વિગતો મળી છે, જ્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ દબાણ હટાવવામાં આવ્યા છે, ત્યારે રોડ ઉપરના દબાણ હટાવવામાં આવ્યા છે। જેસીબી દ્વારા નગરપાલિકાની મદદથી આ કામગીરી કરવામાં આવી છે અને આ સાથે ચીફ ઓફિસર અને પોલીસને પણ સાથે રાખવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઓમ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઓમ, દ્વારકા ખાતે દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે, શું છે વધુ વિગતો? ખાસ કરીને જે દ્વારકાધીશ જગત મંદિરને લગતો માર્ગ છે, જ્યાં ટ્રાફિકને અડચણરૂપ જે લોકો પસારા કરીને બેઠા હતા, ક્યાંક ને ક્યાંક કોઈ દ્વારા જે રોડ ઉપર દબાણો કરવામાં આવ્યા હતા, જે લારી ગલ્લાઓ વાળા હતા, કોઈ રેસ્ટોરન્ટ વાળા હતા, અને જે મંદિરનો જે દ્વારકાધીશ જગત મંદિર તરફ જવાનો માર્ગ છે, ત્યાં દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર, દ્વારકા નગરપાલિકા, સ્થાનિક પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી અને કોઈને નુકસાન ન થાય, ખાસ કરીને જે લોકોના દબાણ રસ્તા ઉપર હતા એનો માલ જપ્ત કરવામાં આવ્યો છે, દંડ ફટકારવામાં આવ્યો છે અને જે નાના લારી ગલ્લાઓ વાળા હતા એને સાઈડમાં રખાવી અને એનું રોજગારી ચાલુ રહે એના માટે ચીફ ઓફિસર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે। જી ઓમ, તમામ વિગતો બદલ આભાર। તો દ્વારકાથી આ માહિતી મળી છે, જ્યાં દબાણ હટાવવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા અને આ સાથે ચીફ ઓફિસર તથા પોલીસને પણ સાથે રાખવામાં આવ્યા છે।